હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આપણે વંતારેની અંદર આવેલા મંદિરના દર્શન કરશું અને અંદર મંદિરની હું તમને મુલાકાત કરાવીશ. તો ચાલો આપણે જઈએ મંદિરના દર્શન કરવા. આ છે એન્ટ્રી આપણે મંદિર તરફ જવાની. તો મને એવું લાગે છે કે મેં એવું જાણ્યું છે કે આ મંદિરની બધાની સ્થાપના અનંત અંબાણીના જ્યારે મેરેજ હતા એ પહેલાં અગાઉ જ આ મંદિરની સ્થાપના કરેલી અને પ્રાણ પ્રતિષ્ઠા પણ ત્યારે જ કરેલી છે. અને આ મંદિર ઘણા બધા છે, લગભગ મેં ગણતરી કરી છે ને ત્યાં સુધી 12 કે 13 મંદિર છે. આ છે સૌથી પહેલાં રામ, લક્ષ્મણ અને જાનકી અને જય બોલો હનુમાનકી એ મંદિર આવેલું છે. અને આપણે સૌથી પહેલાં ત્યાં દર્શન કર્યા. પછી આપણે બીજા નંબર ઉપર જાશું. બધા મંદિર એટલા સરસ, જાણે આમ જૂનવાણી ઘણા વર્ષો જૂના મંદિર હોય એવી રીતે આ લોકોએ ઊભા કરેલા છે કે ઘણા વર્ષો જૂના મંદિર જ્યાં આપેલા હોય છે એવી રીતે બનાવેલા છે. તો આ છે બીજું મંદિર. અને ઘણા મંદિર હતા એની તો મને ખબર પણ નથી કે આ ક્યાં માતાજી છે. અને ખરેખર આ દર્શન કરીને તમે થોડાક ભાવુક થઈ જાઓ, કારણ કે એ જે બધી મૂર્તિ હતી એ એટલી તેજવાળી હતી અને આપણને ખરેખર એના પ્રત્યે આપણે આકર્ષિત થઈ જઈએ કે હમણાં બોલી કે બોલી પડશે એવી મૂર્તિ બધી આપેલી છે. અને ઘણા બધા મંદિર છે, તમે જોઈ શકો છો. ઘણી મોટી જગ્યામાં મંદિર આપેલા છે. અને હું આ મંદિર ગણું છું, લગભગ 12 થી ઉપર મંદિર છે. તો ચાલો આપણે આ ત્રીજા મંદિર તરફ જઈએ. અહીંયા પણ આપણે દર્શન કર્યા. અને અહીંયા છે મહાદેવના દર્શન. અને તમે અંદર જુઓ કે એની આજુબાજુ જે પ્રતિબિંબ છે, યલો શેડ આવે છે, એ અંદર લાઇટ કે કાંઈ અંદર નથી. બહારની જે વાતાવરણ હતું એ જ પ્રમાણે ત્યાંનું પ્રતિબિંબ દેખાય છે તમને પાછળ. અંદર લાઇટ નહોતી, કારણ કે હજી દિવસ હતો એટલે લાઇટની કોઈ જરૂરિયાત નહોતી. અને અહીંયા તમને ખરેખર આ અદ્ભુત એટલી મૂર્તિ સરસ છે. અને અમે અહીંયા પણ દર્શન કર્યા. હવે આપણે આગળ વધીએ. હવે આ મંદિર આપણે જોઈએ. આ કયું છે? રાધા કૃષ્ણ. આ રાધા કૃષ્ણનું મંદિર છે. અને ત્યાંય તમે જોઈ શકો છો પાછળ જે આકર્ષિત થાય છે આ મૂર્તિ અને પાછળનું જે પ્રતિબિંબ છે એ જોઈને આપણને ખરેખર મજા આવે કે નિરખીને આપણે જોયા જ કરીએ, ત્યાં બેઠા જ રહીએ. અને આ જો આ પથ્થરથી બનાવેલું છે બધું, સિમેન્ટ પથ્થરથી. અને એ બુક છે એ ખરેખર કાગળની નહોતી, ત્યાં એવી રીતે ડેકોરેશન માટે ઘણું બધું ત્યાં બનાવવામાં આવ્યું છે. અને આખું જંગલ હોય અને અંદર મંદિર હોય એવી જ રીતે મંદિરો બનાવવામાં આવ્યા છે કે તમને એવું જ લાગે કે તમે જંગલમાં આવ્યા છો. બધી વસ્તુ એવી જ રીતે બનાવેલી છે. આજુબાજુ બધી એટલી ગ્રીન બધું લાગતું હતું. અને જંગલમાં તમે જતા હોય એવું જ ફીલ થાય તમને. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે. અહીંયા પણ બુક આપેલી છે. શ્રીનાથજી, માતાજી નહીં, સોરી, શ્રીનાથજીનું મંદિર છે. તો આપણે અહીંયા પણ દર્શન કરીએ. આગેથી મને ખબર ન પડી કે શેનું મંદિર છે, કારણ કે લાઇટ પ્રોપર એ લોકોએ દિવસ હતો એટલે નહોતી કરેલી. 7 વાગ્યા પછી ઝાલરટાણું થાય ત્યારે આ બધી લાઇટ ચાલુ કરવામાં આવે છે. અને તમે દૂરથી જુઓ ને તો અંદર અંધારું જ લાગે, નજીકથી જુઓ એટલું જ તેજ હોય મંદિરમાં. અહીંયા છે સરસ્વતી માં.
હજી આપણે આગળ જઈએ. તમારે જો નિરાતે અહીંયા દર્શન કરવા હોય આપણે તો અહીંયા મિનિમમ અડધીથી પોણી કલાક લાગે. આપણે તો ટાઈમિંગ પ્રમાણે ચાલવાનું હતું, કારણ કે અમારે 11 સાડા 11 ત્યાંથી નીકળી જવાનું હતું અને ઘરે પહોંચવાનું હતું, કારણ કે મારે ઘરે મારી છોકરીઓ બે રાહ પણ જોતી હતી. હું એને મૂકીને આવી હતી, કારણ કે આ મોકો હું નહોતી મૂકવા માંગતી, એટલા માટે હું આવી હતી. અને આ જે લાવો છે એ મને ફરી વખત ક્યારે મળશે એની ખબર નથી, પણ આજે પહેલી વાર મળ્યો છે એ લાવો હું લેવા માંગતી હતી, એટલે હું અહીંયા આવી હતી. અને હવે આપણે આગળ વધશું. આ છે, આ બાજુ આપણે જાય છે ત્યાં સૌથી મોટું મંદિર, અને તમે અહીંની ચોખ્ખાઈ જોઈ શકો છો કે ક્યાંય એક પાંદડું પર પણ ખરેલું હોય ને તો પાછળથી લોકો એના જે સાફ સફાઈ વાળા હોય છે એ કરી જાય છે. એક નાનીથી નાની વસ્તુ પણ ત્યાં પડેલી નહોતી, અને એટલી ચોખ્ખાઈ હોય છે. તો આપણે આ ચોખ્ખાઈ જોઈને જ આપણને ઈચ્છા ન થાય કે આપણે અહીંયા બગાડીએ કાંઈ. તો હવે આપણે અહીંયા કયું મંદિર છે એ જોઈએ. આ રાધા કૃષ્ણનું મંદિર છે, એ પણ એનું મૂર્તિનું તેજ બહુ સરસ છે. અને અહીંયા જે ડિઝાઇન આપવામાં આવી છે એ પણ અદ્ભુત છે. ટૂંકમાં જે જોવો એ સારું છે, જે જોવો એ સારું છે. બધી વસ્તુ એવી સરસ ધીમી ગતિથી બનાવેલી હશે કે એમાં એક પણ વસ્તુનો તમે વાંધો ન કાઢી શકો, એટલી સરસ ક્લિયર ડિઝાઇન તમને દેખાય. મંદિરની જે દિવાલ છે ત્યાંની દિવાલો ઉપર એટલું સરસ આમ જે કોતરીને જે ડિઝાઇન કરવામાં આવે છે એટલી સરસ પ્રોપર કરેલી છે. અને ત્યાં પણ એકેય વસ્તુમાં નાની એવી ધૂળે તમને જોવા ન મળે. હવે આપણે આ પાછા મહાદેવનું મંદિર છે, અને આ સૌથી મહાદેવનું મોટું મંદિર છે. જેવી રીતે રાધા કૃષ્ણનું હતું એવી જ રીતે અહીંયા મહાદેવનું સૌથી મોટું મંદિર બનાવ્યું છે. અને અહીંયા શિવલિંગનું તેજ તમે જોઈ શકો છો, કેટલું સરસ છે. અને આખું અંદર ગોલ્ડથી બધું ગોલ્ડન અને વ્હાઈટ કોમ્બિનેશન કર્યું છે. અને તમે જોઈ શકો છો અહીંયા જે પૂજા કરતા હોય એ લોકો સાફ સફાઈ અંદર કરે છે, કારણ કે આરતીનો ટાઈમ નજીક આવતો હતો એટલે. તો હવે આપણે આવી ગયા ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિના મંદિરે. તો અહીંની મૂર્તિ તમે જુઓ કેટલી મોટી છે. અને આ 3 કે 4 મંદિર આટલા મોટા બનાવ્યા છે, બાકી બધા મીડિયમ સાઇઝમાં મંદિર બનાવેલા છે. અને ગણપતિ બાપા તમે જોઈ શકો છો. બધી મૂર્તિ તેજવાળી છે. એનું બધું ડેકોરેશન બહુ સરસ કરવામાં આવ્યું છે. અને ગણપતિની આજુબાજુ કાચ મૂકેલા છે. હવે કાચ શું કામ હોય એ આપણને કંઈ ખબર નથી, પણ અંદર ગ્લાસ મૂકેલા હતા. તો હવે આપણે આગળ વધશું. અને અહીંયા જે ગણપતિ બાપાનું મંદિર હતું આ ત્યાંની સ્પેસ. અને ત્યાં જે લોકો રહેતા હોય, જેને રહેવા માટે ક્વાર્ટર આપેલા છે, એ લોકો ડેઈલી માટે અહીંયા આરતી ટાઈમે આવે છે. અને તમે જુઓ અહીંયા હાથી આપેલા છે 2. અને આ હાથીના સ્ટેચ્યુ પણ જાણે સાચા હોય એવા લાગે. હાથી ઉપર એક મોર છે અને હાથીની સૂંઢ ઉપર કૃષ્ણજી બેઠા છે.
મોર જાણે એમ થાય, પહેલાં તો દૂરથી એવું લાગ્યું કે અહીંયા હાથી આપેલા છે, પછી અમે નજીક ગયા ત્યારે ખબર પડી કે આ હાથીના સ્ટેચ્યુ છે. તો હવે આપણે આગળ જઈએ. અહીંયા તુલસીનો ક્યારો જે શરૂઆતમાં જ આપેલો છે. મેં આખું મંદિર, બધા મંદિર ફર્યા ત્યારે હું રિટર્નમાં આવતી હતી ત્યારે વચ્ચે તુલસીનો ક્યારો રાખવામાં આવ્યો છે, અને સાઈડમાં હનુમાનજીની મૂર્તિ જે જંગલમાં બેઠી હોય એવી લાગે. આમ હનુમાનજી જંગલમાં પથ્થર ઉપર તપસ્યા કરતા હોય, કીર્તન કરતા હોય રામ ભગવાનના, એવી રીતે આ મૂર્તિ આપેલી છે. અને આ તમે મૂર્તિ જોઈ શકો છો, કેટલી સરસ છે. આખું બ્લેક કોમ્બિનેશન, બ્લેક તો ના કહેવાય પણ ગ્રે કોમ્બિનેશન કરવામાં આવેલું છે, અને એક્ઝેક્ટ મંદિરની સાઈડના ભાગમાં આપેલું છે. અહીંયા પણ માતાજીની મૂર્તિ છે, અને સામે અહીંયા હનુમાનજી બેઠા છે. ખરેખર ટાઈમ હોય તો એમ થાય કે અડધી કલાક અહીંયા બેઠા રહીએ. તો હવે અમે આગળ વધીશું જંગલ તરફ. અમને આપણે બસમાં બેસીને જ જવાનું છે, અને જંગલમાં અંદર જવા માટે ઇલેક્ટ્રિક કાર આપેલી હતી એ લોકોએ, એમાં બેસી અને પછી અમને અંદર લાસ્ટ અમારું બાકી હતું જે જોવા માટે, હવે અમને ત્યાં લઈ જશે. તો ચાલો હવે આપણે જંગલ તરફ જઈએ. તો આ છે વનતારાનું મંદિર, અને તમે જોઈ શકો છો કેવડી મોટી જગ્યામાં અનેક મંદિર બનાવેલા છે. શિવલિંગ છે, માતાજી સરસ્વતીનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, ગણપતિનું મંદિર છે, અનેક મંદિર છે. અમુક માતાજી તો આપણને જોઈને ખબર નથી પડતી કે એ ક્યાં દેવી છે, પણ ખરેખર એવી અનુભૂતિ થાય છે કે જાણે આપણે એમ કહો ને કે કુદરતી સ્વર્ગ છે, સ્વર્ગમાં આવીને અહીંયા આપણે દર્શન કરીએ છીએ એવું ફીલ થાય છે. અને અહીંયા ખરેખર બહુ શાંતિ લાગે છે. વનતારા તો જોયું જ, ત્યાં પણ શાંતિવાળું છે, અને ખરેખર બધી જગ્યાએ એવું ફીલ થાય છે કે બધી કુદરતી જે વાતાવરણ આ લોકોએ ઊભું કર્યું છે અહીંયા, એ બધું કુદરતી જ છે. અને અહીંયા આવીને એકદમ અલગ ફીલ થાય છે કે આ આપણે વનતારાનું મંદિર જોઈ અને એમ થાય કે અહીંયા જ બેઠા રહીએ એવું ફીલ થાય. પણ આપણે તોય ભાગ્યશાળી છીએ કે આ બધું જોઈ શકીએ છીએ, અને અહીંયા આપણે દર્શન નિહાળી શક્યા, દર્શન કરી શક્યા, અને બસ ભગવાનની કૃપા કે અમે અહીંયા આવી શક્યા. અને તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને અમારા શૂટિંગમાં ભગવાનના આ કુદરતી દર્શન કરજો તમે. અને ફરી મળીએ આવતા વિડીયોમાં. બાકી તો કંઈ આમાં કહેવા માટે શબ્દો નથી, એટલું સરસ છે, એટલી મજા આવી છે અમને, અને હજી આગળ અમે ઘણું બધું ફરશું, એ પણ અમે તમને બતાવશું. બાય બાય. Mish, Rivlog.